રાજ્યમાં 8 થી 5 દિવસ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના છૂટાછવાયા સ્થળો અને 2 સંઘ પ્રદેશમાં ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। 25 સપ્ટેમ્બરથી વરસાદની આગાહીની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે।